Hello students, hope you all are doing well. So previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રોઇકોનોમિક્સ 1 એનું યુનિટ 3 પ્રોડક્શન એનાલિસિસ ઉપર આપણે વાત કરતા હતા, જેમાં પ્રીવિયસ સેશન્સની અંદર આપણે પ્રોડક્શન એનાલિસિસ વિશે સમજ્યા કે હાઉ કંપનીઝ વોન્ટ ટુ take their activity of production and how they are analyzing these activity. બરાબર, જેમાં મેં તમને ક્યુ વાળું એક એટલે કે ક્વોન્ટિટીના કન્ટેક્સમાં એક પ્રોડક્શન ફંક્શન જે છે એ મેં તમને સ્ટડી કરાવ્યું. યસ ઓર નો? દેન આપણે નેચર જોયેલો હતો પ્રોડક્શન ફંક્શનનો, જેમાં શોર્ટ ટર્મ એઝ વેલ એઝ લોંગ ટર્મ પ્રોડક્શન ફંક્શન જે છે એ બંને વિશે આપણે વાત કરેલી. બરાબર, ટાઈપ્સ જોઈ લીધેલા કે ભાઈ પ્રોડક્શન ફંક્શન 3 ટાઈપના હોય. એક તો પ્રપોર્શનેટ રિટર્ન વાળું, ઇન્ક્રીઝિંગ રિટર્ન વાળું અને ડિમિનાઇઝિંગ રિટર્ન વાળું. ઇન ધીસ પર્ટિક્યુલર કેસ તમારે મેં તમને કીધેલું કે ઇન્ક્રીઝિંગ રિટર્ન હોય કે ડિમિનાઇઝિંગ રિટર્ન, both the one is the part of this proportionate return. બંને વસ્તુ જે છે એ proportionate return નો જ એક ભાગ હોય છે. ફાઇન, એ કેવી રીતે હું તમને આગળ લો ઓફ વેરિયેબલ પ્રપોર્શનમાં સમજાવું છું. એના પછી આપણે મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન જોયું, જેમાં પ્રોડક્શન ફંક્શનના નામે આપણે પ્રોડક્શન, P stands for the production or output, S stands for the functional activity and A, B, C, D, E 5 factors of production ને લઈને આપણે એ વસ્તુ ડિસ્કસ કરેલી, જેમાં z is equal to 1 is equal to proportionate return, then greater than 1 is equal to particular increasing return and less than 1 states for the diminishing returns. આવી વસ્તુ આપણે જોઈ લીધી. Now we are focusing on to the law of variable proportion, but before coming into the law of variable proportion we first have to discuss about the આપણે એ પહેલાં હું તમને એક બિઝનેસ સાયકલ સમજાવું છું. શું કામ સમજાવું છું? દેટ યુ પીપલ અન્ડરસ્ટેન્ડ આફ્ટર પર્ટિક્યુલર ધીસ ટોપિક. તમને આ ટોપિક પછી એ વસ્તુ સમજાશે કે શું કામ આપણે બિઝનેસ સાયકલ સમજવાની જરૂર છે. દરેક બિઝનેસ સાયકલના 4 સ્ટેજીસ હોય, મેઇનલી 4 સ્ટેજીસ હોય, કોઈ બિઝનેસ સાયકલના 5 સ્ટેજીસ હોય. ફાઇન, સો હું તમને બિઝનેસ સાયકલ સમજાવું છું, આખી બિઝનેસ લાઈફ સ્પાન નથી સમજાવું છું. બરાબર, એટલે તમે એવું ના સમજો કે 50 વર્ષનો કોઈ બિઝનેસ 50 વર્ષથી છે તો હું તમને એનું લાઈફ સ્પાન સમજાવું છું. ના, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ બિઝનેસ સાયકલ. બરાબર, દરેક બિઝનેસ હોય ને એનું બિઝનેસ સાયકલ પ્રોબેબલી 1 year to 5 years સુધીનું હોય. પ્રોબેબલી 5 yearsની અંદર જે છે એ સાયકલ જે છે એ કમ્પ્લીટ થઈ જતું હોય છે. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે એક પ્રોજેક્ટ લોન્ચિંગ હોય ને એ વસ્તુ એ બિઝનેસનું બિઝનેસ સાયકલ બને છે, જેમાં પહેલાં આવે ઇન્ટ્રોડક્શન ટુ ગ્રોથ ટુ સેચ્યુરેશન એન્ડ સેચ્યુરેશન પછી ડિક્લાઇન. 4 સ્ટેજીસ હોય. ન યાદ રહે તો યુ કેન રાઇટ ડાઉન ઓલ્સો, તમે એ વસ્તુને લખી શકો છો, એ વસ્તુ માટેના નોટ્સ બનાવી શકો છો. બરાબર, વેરિયેબલ પ્રપોર્શન સમજવા માટે તમારે બિઝનેસ સાયકલ સમજવું બહુ એટલે બહુ જરૂરી છે, જે હકીકતમાં આ મેનરની અંદર હોય છે. બિઝનેસ સાયકલ પણ આવું જ હોય છે. ફાઇન, એ હું તમને આગળ લો સમજવાટાને સમજાવીશ, બટ તમારે જો લખવું છે તો લખો. પહેલું આવે ઇન્ટ્રોડક્શન, પછી આવે ગ્રોથ, પછી આવે સેચ્યુરેશન. સેચ્યુરેશનનો સ્પેલિંગ બોલું છું SATURATION. સેચ્યુરેશનનો સ્પેલિંગ છે SATURATION, સેચ્યુરેશન. ફાઇન, જે રીતે તમે સેટરડેનો સ્પેલિંગ લખતા હોય પ્રોબેબલી એ જ રીતે બને છે. પહેલું સ્ટેજ આવે છે ઇન્ટ્રોડક્શન, ધેન કમ્સ ટુ ગ્રોથ. બરાબર, ધેન કમ્સ ટુ સેચ્યુરેશન એન્ડ ધેન કમ્સ ટુ ડિક્લાઇન. This is the very basic 4 phases of any business cycle. ગમે તે બિઝનેસ સાયકલના 4 phases જે છે એ પર્ટિક્યુલર બેઝિક થિંગ્સના ફોર્મેટની અંદર તમને આપેલા છે. તમને એમ થાય કે મેડમ આમાં નવું શું છે, તો નવું આગળ તમને હું સમજાવીશ કે કયા સ્ટેજ એ કયું રિટર્ન તમને મળે. તમે 3 ટાઈપના રિટર્ન જોઈ લીધા ને, પ્રપોર્શનેટ રિટર્ન, ઇન્ક્રીઝિંગ રિટર્ન અને ડિમિનાઇઝિંગ રિટર્ન. તો મારે તમને એ બિઝનેસ સાયકલ થ્રુ એ સમજાવવું છે કે કયા સ્ટેજ ઉપર તમને કયા ટાઈપનું રિટર્ન જે છે ને એ મળી શકે છે. ફાઇન, સો વી વિલ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. આપણે એ પાર્ટ ઉપર પણ ફોકસ કરશું. ફર્સ્ટ તમને કીધું છે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન્સ. બરાબર, લો ઓફ વેરિયેબલ પ્રપોર્શનના ટર્મ્સમાં જોવા જાઓ તમે તો વેરિયેબલ પ્રપોર્શન કેવા બેઝિસ ઉપર હોય છે એ તમને બતાવેલું છે. લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. ફર્સ્ટ તમને કહે છે કે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન્સ refers to the amount of extra output secured by adding a fixed input.
મોર એન્ડ મોર ઓફ વેરિયેબલ ઇનપુટ્સ. બરાબર, આપણે ફિક્સ ઇનપુટની અંદર એક કોઈ પણ એક ફેક્ટર હોય જેનું નામ છે, ચાલો લેન્ડ. જમીન હંમેશા એની એ જગ્યાએ રહે, એ ફિક્સ ફેક્ટર છે. યસ ઓર નો? જમીન હંમેશા એ જ જગ્યાએ રહે. બાકી બધું મશીનને, લેબરને, રો મટીરિયલને એ બધું ફરતું ચેન્જ થતું. જમીન એક જ જગ્યાએ રહે છે અને એ જ વસ્તુ ઉપર તમારો ફોકસ હોય છે હંમેશા કે ભાઈ ફિક્સ ફેક્ટરની અંદર તમે વેરિયેબલને વધારેમાં વધારે એડ કરો છો. તો કહેવા શું માંગે છે? તો કે ધ લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન રિફર્સ ટુ ધી અમાઉન્ટ ઓફ એક્સ્ટ્રા આઉટપુટ સિક્યોર્ડ બાય અમાઉન્ટ ઓફ એક્સ્ટ્રા આઉટપુટ. અમાઉન્ટ એટલે પૈસાની વાત નથી કરતા. દે આર ટોકિંગ અબાઉટ ધી ક્વોન્ટિટી ઓફ આઉટપુટ. અમાઉન્ટ ઓફ એક્સ્ટ્રા આઉટપુટ ઇટ સેલ્ફ ઇઝ ધી ક્વોન્ટિટી. ક્વોન્ટિટી એટલે કે જથ્થો. ખબર પડે ને હવે તો તમને? તો જથ્થાની વાત કરે છે કે ભાઈ જથ્થો જે છે એ એક્ઝેક્ટ વેની અંદર અમાઉન્ટ ઓફ એક્સ્ટ્રા આઉટપુટ, બરાબર, તો એક્સ્ટ્રા જેટલું પણ આઉટપુટ જે છે એનો તમારી પાસે જથ્થો જેટલો પણ બનેલો પડ્યો છે, બરાબર, એમાં તમે એ વસ્તુ, એ આઉટપુટ તમે સિક્યોર કરી શકો છો બાય એડિંગ મોર એન્ડ મોર વેરિયેબલ ઇનપુટ્સ. બરાબર, ક્યાં કરવાના? તો કે ફેક્ટર, જે ફિક્સ ફેક્ટર છે ને એની અંદર વધારેમાં વધારે તમે વેરિયેબલ ઇનપુટ્સ એડ કરતા જાઓ છો અને આ રીતે તમે એક આઉટપુટની ક્વોન્ટિટી જે છે ને સિક્યોર કરો છો. એમાંથી તમે એ વેચીને તમે જે કાંઈ પણ પૈસા કમાશો ને દેટ ઇઝ નોન એઝ ધી વેરિયેબલ પ્રપોર્શન્સ, લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન. ફાઇન, એ જ મેનરની અંદર તમને કહેવામાં આવેલું છે. નેક્સ્ટ પાર્ટ જોઈએ શું કહે છે આપણને. The law of variable proportions has been defined by Benham. જ્યાં ઉપર વસ્તુ આપેલી છે ને બેનહામે, એની જ સામે આ વસ્તુ આપેલી છે. બેનહામે જે છે એ એક વસ્તુ ડિફાઇન કરેલી છે કે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન. તમને એમ થાય કે વેરિયેબલ પ્રપોર્શન એટલે ખાલી અને ખાલી જેટલા વેરિયેબલ ફેક્ટર્સ હોય ને એના પ્રપોર્શનને તમે ચેન્જ કરો છો કે ભાઈ એકના બદલે 2 લેબર લઈ આવું, 500 ગ્રામ મટીરિયલના બદલે 1000 ગ્રામ મટીરિયલ લઈ આવું, એટલે કે કિલો મટીરિયલ લઈ આવું, બરાબર. કોઈ વસ્તુની ક્વોલિટીની અંદર ચેન્જ, કોઈ વસ્તુની ક્વોન્ટિટીની અંદર ચેન્જ. સો ધીઝ ઓલ થિંગ્સ આર પર્ટિક્યુલરલી બેઝડ ઓન, આ વસ્તુ જે છે એ અમુક મેનરની અંદર બેઝડ છે. તો લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન ઇટ સેલ્ફ સ્ટેટિંગ ધેટ કે ભાઈ અમુક વેરિએશનવાળા જેટલા પણ પ્રપોર્શન્સ છે, બરાબર, વેરિએશનવાળા અને વેરિયેબલ ફેક્ટરવાળા પ્રપોર્શન જે છે એની વાત કરે છે. જેમ કે રો મટીરિયલની અંદર ચેન્જ કરું, લેબરની અંદર ચેન્જ કરું, મશીનરીમાં ચેન્જ કરું. ધીઝ ઓલ આર ધી સમહાઉ વી કેન સે ધેટ ધી વેરિયેબલ પ્રપોર્શન્સ એન્ડ વી કેન ચેન્જ અકોર્ડિંગ ટુ સિચ્યુએશન એન્ડ ટાઈમ. યસ ઓર નો? તમે વેરિયેબલ દરેક માની લો કે ફેક્ટર્સ જે છે એના પ્રપોર્શનને તમે ચેન્જ કરી શકો છો. યસ ઓર નો? ફાઇન. સો એ વેની અંદર કહે છે બાય બેનહામ ઇન ધી ફોલોઈંગ વર્ડ્સ. બરાબર, બેનહામે જે છે એ અમુક વેની અંદર તમને ડેફિનેશન આપી છે. લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. As the proportion of one factor in a combination of factor. કારણ કે આપણી પાસે જેટલા પણ ફેક્ટર્સ છે એ ફિક્સ અને વેરિયેબલ બંનેનો સરવાળો છે, એનું કોમ્બિનેશન છે. અને વેરિયેબલની અંદર એ 3-4 ફેક્ટર્સ હોય છે, જ્યારે ફિક્સની અંદર માની લો કે 3-4 ફેક્ટર્સ છે તો બધાનું કોમ્બિનેશન કરો ને ત્યારે તમને આખું કોમ્બિનેશન ઓફ ફેક્ટર્સ મળે ને. બરાબર, ત્યારે તમને આખું કોમ્બિનેશન મળે ને એક ફેક્ટરનું. યસ ઓર નો? તો એની વાત કરે છે કે એઝ ધી પ્રપોર્શન ઓફ વન ફેક્ટર ઇન કોમ્બિનેશન, એટલે ખાલી એક જ ફેક્ટરનું તમે પ્રપોર્શન વધારો કે ઘટાડો છો. શું કહે છે? તો કે ઇઝ ઇન્ક્રીઝિસ આફ્ટર અ સર્ટેન પોઈન્ટ, અમુક પોઈન્ટ પછી. તો ફર્સ્ટ ધી માર્જિનલ એન્ડ ધેન ધી એવરેજ પ્રોડક્ટ ઓફ ફેક્ટર વિલ ડિમિનાઇઝ. તો પહેલાં માર્જિનલની જે કંઈ પણ પ્રોડક્ટ હોય પ્રોડક્ટિવિટી એ ઘટે અને પછી એવરેજ પ્રોડક્ટિવિટી ઘટે. એના માટે તમારે માર્જિનલ અને એવરેજ પ્રોડક્ટ સમજવી બહુ જરૂરી છે. સો લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ ઓલ્સો. એના માટે હું તમને બંને વસ્તુ સમજાવી દઉં છું. એવરેજ પ્રોડક્શન કોને કહેવાય છે? તો કે જેટલું પણ ટોટલ રિસોર્સિસ એને ડિવાઇડેડ બાય નંબર ઓફ યુનિટ્સ કે જે તમને બનેલા મળ્યા છે ધેટ ઇઝ નોન એઝ ધી એવરેજ પ્રોડક્ટ. બરાબર, આને એવરેજ કહેવાય કે જેમાં તમે આખી વસ્તુની સરેરાશ લઈ લો છો. જ્યારે માર્જિનલ એટલે શું? તો કે એક એડિશનલ પ્રોડક્ટ જે બનીને આવી છે ને એના માટે તમે નાખેલા એડિશનલ યુનિટ્સ. એક એવરેજ પ્રોડક્ટ જે બનીને આવી છે ને એના માટે
એક પ્રોડક્ટ જે બનીને આવી છે ને અથવા તો પ્રોડક્ટનો જથ્થો જે છે એમાં એક એડિશનલ પ્રોડક્ટ બનવા માટેના રિસોર્સિસ જે છે એનું નામ છે માર્જિનલ પ્રોડક્ટ. બરાબર. તો એ ફેક્ટરની માર્જિનલ પ્રોડક્ટ જે છે એ ડિમિનાઇઝ થાય, દેટ ઇઝ નોન એઝ ધી લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન. હવે અહીંયા તમે રિસોર્સિસની વાત કરો છો તો ઓબ્વિયસલી રિસોર્સિસને જ લેશું આપણે. યસ ઓર નો? આપણે રિસોર્સિસની વાત કરીએ છીએ તો રિસોર્સિસને જ લેશું. તો આ માર્જિનલ પ્રોડક્ટ ઇટસેલ્ફ એનો મતલબ ખાલી એટલું થાય છે કે એક એક્સ્ટ્રા વેરિયેબલ ફેક્ટર નાખવાથી તમને કેટલી માર્જિનલ પ્રોડક્ટ મળે છે અને એક એક્સ્ટ્રા વેરિયેબલ ફેક્ટર નાખવાથી તમને કેટલી એવરેજ પ્રોડક્ટ મળે છે. એવરેજ તમારી પ્રોડક્ટમાં કેટલો વધારો થાય છે. કહેવાનું તાત્પર્ય એવું છે કે માની લો કે લેબર તમારી પાસે પહેલાં 5 હતા એન્ડ નાવ યુ આર ઇન્ક્રીઝિંગ લેબર વિથ 2 યુનિટ્સ, એટલે કે 2 લેબર તમે વધારો છો. 2 વધારાના લોકોને તમે લઈ આવો છો અને એ વધારાના લોકો જે છે એ કામ કરે છે. તો તમારું પહેલાં પ્રોડક્શન થતું હતું, પહેલાં તમારું પ્રોડક્શન બની જતું હતું માની લો કે 10,000 યુનિટ અને હવે તમારું પ્રોડક્શન બને છે 11,500 યુનિટ. તો 1500 યુનિટનો વધારો છે 2 લેબરના નામે. સો ધીસ 1,500 યુનિટ, હા 1500 યુનિટ જે કાંઈ પણ છે એ 1,500 યુનિટ પર્ટિક્યુલરલી આ 2 લેબરના લીધે વધ્યા છે. તો તમારું એવરેજ પ્રોડક્શન વધ્યું 11,500 યુનિટથી. જ્યારે તમારું માર્જિનલ પ્રોડક્ટ તો વધશે ક્યારે ખબર છે તમને? માર્જિનલ પ્રોડક્ટ કેમ વધતું હોય તો કે 10,000 યુનિટ પ્લસ 10,001 યુનિટ, 10,002 યુનિટ, 10,003 યુનિટ, આના ઉપરથી તમે દરેક વખતે યુનિટનો ગાળો કાઢો છો અને એના ઉપરથી તમને જે આઈડિયા આવે છે એ છે કે ભાઈ અમુક લેવલ પછી પહેલાં તો એ માર્જિનલ પ્રોડક્શન જે છે એ ડિમિનાઇઝ થવાનું સ્ટાર્ટ થાય અને પછી એવરેજ પ્રોડક્શન ડિમિનાઇઝ થવાનું સ્ટાર્ટ થાય છે. ફાઇન. એ હું તમને આગળ જતાં આ ટેબલની અંદર સમજાવીશ. જે ટોટલ આઉટપુટ, એવરેજ આઉટપુટ અને માર્જિનલ આઉટપુટ ત્રણેય વસ્તુ તમને આપેલી છે. સો ત્યારે આપણે સમજશું કે કેમ કેપિટલ અને લેબર વધવાથી આ ત્રણેય વસ્તુની અંદર ચેન્જીસ આવે છે. ફાઇન. શું એ વસ્તુ પર ત્યારે ફોકસ કરશું. ફાઇન. સો આ હતું તમને બેનહામે આપેલું લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી અઝમ્પશન્સ ઓફ ધીસ લો. ખાસ તમારે યાદ રાખવાની છે અઝમ્પશન્સ. તમને એમ થાય કે મેડમ અઝમ્પશન્સમાં તો એવું બધું શું છે કે તમારે મને કે યાદ રાખવું પડે એવું છે? હા, આ 5 અઝમ્પશન ઉપર જ આખો લો જે છે બેઝ છે. તમે જાણતા જ હશો, તમે સ્ટેટિસ્ટિક્સની અંદર અમુક વસ્તુઓ ભણેલા છો અને પર્ટિક્યુલર ઇકોનોમિક્સમાં પણ અમુક વસ્તુઓ ભણેલા છો કે જેમાં પૂર્વધારણાઓનો સમાવેશ થતો. તો કોઈ કાયદાને કે કોઈ લોને સાચો સાબિત કરવા આવી પૂર્વધારણાઓ જરૂરી છે. યસ ઓર નો? So let us talk about these kind of assumptions, these different assumptions. અલગ assumptions વિશે વાત કરી. શું કહે છે તો કે there is only one factor which is variable and all other factors remains constant. પહેલી જ assumption એવી છે કે ભાઈ એક જ ફેક્ટર જે છે એને તમે વેરિયેબલ બનાવો છો ને ત્યારે બાકીના બધા ફેક્ટર્સ જે છે એ હંમેશા માટે કોન્સ્ટન્ટ રહે છે. બરાબર. એક જ ફેક્ટર જે છે કે એ વેરિયેબલ રહેશે ને બાકી બધા કોન્સ્ટન્ટ રહેશે. યસ ઓર નો? સો ધીસ થિંગ્સ તમારે એ વસ્તુ માઇન્ડમાં યાદ રાખવાની છે કે પહેલાં તો કે એ ફિક્સ ફેક્ટર નહીં હોય. પહેલાં તો એ જ વસ્તુ કે એ ફિક્સ ફેક્ટર નહીં હોય તો કેવું હશે તો કે એક જ ફેક્ટર ચેન્જ કરવામાં આવે છે દેટ મસ્ટ બી ધી વેરિયેબલ ફેક્ટર. અને બીજી વસ્તુ એ કે બીજા કોઈ વેરિયેબલ ફેક્ટર એ વેરિયેબલ નહીં હોય, એ પણ કોન્સ્ટન્ટ હશે. યસ ઓર નો? બીજી પણ એવી વસ્તુઓ છે કે જે કોન્સ્ટન્ટ રહે છે. ફાઇન. સો એ વેની અંદર તમને કીધેલું છે કે ભાઈ એવી રીતે તમે જોવા જાઓ તો તમારા માટે એ વસ્તુ કોન્સ્ટન્ટ રહે, તમારા માટે એ વેરિયેબલ ફેક્ટર્સ પણ કોન્સ્ટન્ટ થઈ જશે. હા, સો એ વસ્તુ યાદ રાખવાની રહેશે તમારે કે ઓલ ધી અધર ફેક્ટર રિમેન્સ કોન્સ્ટન્ટ. એમાં પછી વધારાના વેરિયેબલ આવી જશે ને ટોટલ ફિક્સ ફેક્ટર્સ પણ આવી જશે. ફાઇન. સો એ વેની અંદર તમને વેરિયેબલ ફેક્ટર્સ જે છે સમજાવેલું છે. અને નેક્સ્ટ અઝમ્પશન કહે છે કે ઓલ ધી યુનિટ્સ ઓફ વેરિયેબલ ફેક્ટર આર હોમોજીનિયસ ઇન કેરેક્ટર. જેટલા પણ વેરિયેબલ ફેક્ટરના યુનિટ હશે એ હંમેશા હોમોજીનિયસ કેરેક્ટરિસ્ટિક્સની અંદર જ હશે. ઇટ મીન્સ કે ઇફ આઈ એમ ઇન્ક્રીઝિંગ 1 kg ઓફ રો મટીરિયલ તો 1 kg રો મટીરિયલ દરેક વખતે એક જ ક્વોલિટીનું રો મટીરિયલ હશે. ઇટ કેન બી A, B, C, D, E, F, G, H એની કાઇન્ડ ઓફ ક્વોલિટી પણ એક જ ક્વોલિટીનું હશે. સો ઇફ આઈ એમ ઇન્ક્રીઝિંગ ધીઝ વેરિયેબલ ફેક્ટર, બરાબર, હું આ એક વેરિયેબલ ફેક્ટર વધારું છું ને
તો એ એક વેરિયેબલ ફેક્ટરના દરેક યુનિટ જે છે એ હોમોજીનિયસ હશે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે બધા એક જ કેરેક્ટરિસ્ટિક્સના હશે. સો ઇફ આઈ એમ ઇન્ક્રીઝિંગ 1 kg of 1 kilogram of raw material, then that 1 kilogram will be of the same quality. એક જ ક્વોલિટીના હશે. પછી એ બી કે સી જે કંઈ પણ કંપનીને પરવડતું હોય એ ફાઇન. સો એ મહિનાની અંદર કહે છે. થર્ડ તમને કીધું છે કે ઇટ ઇઝ પોસિબલ ટુ ચેન્જ ધી પ્રપોર્શન્સ. ઇટ ઇઝ completely possible to change the proportion in which the various factors are combined together. એ વસ્તુ પોસિબલ છે કે જ્યાં અલગ અલગ ફેક્ટર્સ કમ્બાઈન કરવામાં આવે છે તો ત્યાં તમે પ્રપોર્શન વધારી ઘટાડી શકો છો. એટલે કેમ હોય તો કે કેપિટલ હું 10,000 રૂપિયાની નાખું છું તો સામે ભલે રો મટીરિયલ જે છે એ કદાચ ઓછું આવે તો વાંધો નહીં. એટલે કે હું ક્વોલિટેટિવ રો મટીરિયલ માટે 10,000 રૂપીસ નાખું છું તો કમ્પ્લીટલી ઓકે. બેના બદલે એક જ લેબર લઈ આવું છું તો દેટ ઇઝ ઓલ્સો કમ્પ્લીટલી ઓકે. ફાઇન. મશીનના પાર્ટ્સ બદલું છું તો દેટ ઇઝ ઓલ્સો કમ્પ્લીટલી ઓકે. સો કહેવાનું તાત્પર્ય એવું છે કે ઇટ ઇઝ પોસિબલ ટુ ચેન્જ ધી પ્રપોર્શન્સ ઇન વિચ ધ વેરિયસ ફેક્ટર્સ આર કમ્બાઇન્ડ ટુગેધર. બધા ફેક્ટરને જો કમ્બાઇન કરો છો તો પછી ચેન્જીસ જે છે એ પોસિબલ છે. એન્ડ ઇટ ઇઝ ધી બેઝિક થિંગ્સ એન્ડ વેરી વેરી બેઝિક ફિનોમિના ઇફ યુ ગો થ્રુ ઇટ આઉટ. એ હું પછી તમને ફરી પાછું સમજાવીશ કે કેવી રીતે અહીંયા વાત કરે છે કમ્બાઇન્ડ ફેક્ટર્સની. ફાઇન. અહીંયા કહે છે કે ધ સ્ટેટ ઓફ ટેકનોલોજીકલ નોલેજ રિમેન્સ અનચેન્જ. ટેકનોલોજી ચેન્જ થવી જ ન જોઈએ. નહીં તો તમારા લેબરની સ્કિલ ઇમ્પ્રૂવ થવી જોઈએ કે નહીં તો તમારી કંપનીના મશીન્સ જે છે ચેન્જ થવા જોઈએ. This is particularly based on the short term analysis and this is useful only in the short term analysis. Long term analysis માં ક્યારે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન કે લો ઓફ ડિમિનાઇઝિંગ પ્રપોર્શન કે લો ઓફ ડિમિનાઇઝિંગ રિટર્ન્સ જે છે એ કામકાજ કરતું નથી. આ બિટર ટ્રુથ છે and you have to accept this truth as it is. Fine. A last assumption તમને આપેલી છે કે we assume that the period of time to be shorter one. મેં કહી દીધું ને તમને પહેલાં જ. And as such it is not possible to change all the factors of production in short period. મેં તમને કીધું ને કે આ હંમેશા એવી અઝમ્પશનથી ચાલે છે કે એ શોર્ટ ટર્મની અંદર જ કામ કરે છે. કારણ કે લોંગ ટર્મમાં તો તમે મશીનરીથી માંડીને લેઆઉટ સુધી બધું ચેન્જ કરી નાખો છો. સો એ ટાઈમ પીરિયડમાં તમારા ફિક્સ ફેક્ટર્સ જે છે એ પણ વેરિયેબલ બની જાય. યસ ઓર નો? કે લેન્ડ એન્ડ બિલ્ડિંગ ચેન્જ થઈ જાય કે જેને આપણે ફિક્સ ફેક્ટરમાં ગણતા હતા. મશીનરીઝ ચેન્જ થઈ જાય, લેઆઉટ ચેન્જ થઈ જાય કે જે ફિક્સ ફેક્ટરની અંદર આવતું હતું. યસ ઓર નો? સો કહેવાનું તાત્પર્ય ખાલી અને ખાલી એટલું છે કે ભાઈ આપણે એવું અઝ્યુમ કરીએ છીએ કે ટાઈમ પીરિયડ શોર્ટર જ રહેવાનો છે એન્ડ ઇન ધ શોર્ટર ટાઈમ પીરિયડ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ચેન્જ એની કાઇન્ડ ઓફ ફિક્સ ફેક્ટર ઓર એવરી ફિક્સ ફેક્ટર. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન્સનું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જોયું અને 5 ટાઈપની અઝમ્પશન જોઈ. કઈ અઝમ્પશન તો કે એક જ ફેક્ટરને વેરિયેબલ બનાવવાનું અને બીજા બધાને કોન્સ્ટન્ટ રાખવાના. જેટલા પણ વેરિયેબલ જે ફેક્ટર છે એના ચેન્જીસ આવશે ઇટ ઇઝ ધી હોમોજીનિયસ ઇન કેરેક્ટરિસ્ટિક્સ. પછી જેટલો પણ ચેન્જ આવી શકે એમ છે બરાબર એ તમે દરેક ફેક્ટરને કમ્બાઈન કરીને લઈ આવી શકો છો. ફાઇન. ઇફ ધેર ઇઝ કોમ્બિનેશન ઓફ ફેક્ટર્સ તો તમે ચેન્જ લઈ આવી શકો છો. ટેકનોલોજીકલ નોલેજ ચેન્જ નથી થતું કે ટેકનિક ચેન્જ નથી થતી. ફાઇન. લાસ્ટ કીધું છે કે આપણે શોર્ટર ટાઈમ પીરિયડ માટે આને અઝ્યુમ કરીએ છીએ. હવે આગળ જે છે કમિંગ સેશન્સની અંદર એ આપણે આ લો ઓફ વેરિયેબલ પ્રપોર્શનનું ટેબલ, એનું ડાયાગ્રામ ને એનું એક્સપ્લેનેશન જે છે એ જોશું. ફાઇન. પર્ટિક્યુલર આ સેશન માટે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.